સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં બહારના રાજ્યોમાંથી રેલવે માર્ગે થતી નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આ સફળ ઓપરેશન બાદ પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને સમગ્ર નેટવર્કની મૂળ સુધી તપાસ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 ઉપર પોલીસ અને રેલવે સુરક્ષા જવાનોની ટીમો નિયમિત પેટ્રોલિંગ અને શંકાસ્પદ લોકોના ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતી। રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની અવરજવર વચ્ચે પોલીસની ટીમો બાજ નજર રાખીને ઊભી હતી। આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 5ના મધ્ય ભાગેથી એક શંકાસ્પદ ઈસમ પીઠ ઉપર કાળા કલરની ભારે બેગ લટકાવી અને સ્ટેશનની બહાર જવાની ફિરાકમાં ઉતાવળે પગલે ચાલી રહ્યો હતો। તેની ચાલ ચલગત, આજુબાજુ જોવાની રીત અને મોઢા પરના હાવભાવ શંકાસ્પદ જણાતા ત્યાં ફરજ ઉપર તૈનાત સુરક્ષા જવાનોનું ધ્યાન તેના તરફ ગયું હતું। પોલીસને પોતાની તરફ આવતી જોઈ અને આ ઈસમ અચાનક ગભરાઈ ગયો હતો અને પોતાની ચાલ બદલી અને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યો હતો। જોકે ત્યાં હાજર સતર્ક જવાનોએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેને તુરંત જ ચારે બાજુથી કોર્ડન કરી અને ઝડપી લીધો હતો। ત્યારબાદ આ શંકાસ્પદ ઈસમને સુરક્ષા કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ અને તેની પાસે રહેલી બેગની કાયદેસરની સઘન તલાશી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો તપાસ દરમિયાન તેની કાળા કલરની બેકપેકને ખોલતા જ તેમાંથી પ્લાસ્ટિક અને ખાખી કલરના સેલોટેપથી મજબૂત રીતે પેક કરેલા શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા। આ પાર્સલને ખોલી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી નશાકારક માદક પદાર્થ ગાંજાનો લીલો સૂકો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે જ્યારે આ ગેરકાયદેસર જથ્થાનું સરકારી વજન કાંટા ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોક્કસ વજન કરાવ્યું ત્યારે તેનું કુલ વજન 2.99 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું। આ જપ્ત કરાયેલા ગેરકાયદેસર ગાંજાની અંદાજિત બજાર કિંમત 1,49,500 રૂપિયા આંકવામાં આવી છે। પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ અને કાયદેસરની અંગ ઝડતીની પ્રક્રિયા દરમિયાન તેની પાસેથી નશાકારક પદાર્થ ઉપરાંત અન્ય મહત્વની વસ્તુઓ પણ મળી આવી હતી। આરોપીની અંગ ઝડતી દરમિયાન તેની પાસેથી 2,000 રૂપિયાની કિંમતનો એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તે કદાચ પોતાના ગ્રાહકો અથવા સપ્લાયર્સ માટે સંપર્ક કરવા માટે કરતો હતો। આ ઉપરાંત તેની પાસેથી રેલવેની જનરલ કોચની મુસાફરી ટિકિટ પણ મળી આવી હતી, જે સ્પષ્ટ કરે છે કે તે લાંબા અંતરની ટ્રેન મારફતે સામાન્ય કોચમાં મુસાફરોની ભીડનો લાભ લઈ અને અહીં સુધી પહોંચ્યો હતો, જેથી કોઈના ઉપર શંકા ન જાય। પોલીસે આ 2.99 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને કાળા કલરની બેગ સહિત કુલ 1,51,500 રૂપિયાનો મુદ્દામાલ કાયદેસરના પંચોની હાજરીમાં જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।